हमारा जंगल ने अंदर कोई पण यात्रा या जाता होय हेने मानता मारा शरणों में पूरी करावो छो અત્યારે મારા સેનાપતિ સૌકી કરી રહ્યા છે ચાલ એને બોલાવો અને સમાચાર લાવો સેનાપતિ अरे बापू कोई दिवस नहीं અને આજે જંગલમાં શા માટે બોલાવ્યો છે અરે સેનાપતિ અરે હા બાપુ આપણા જંગલની અંદર કઈ રીતે ચાલી રહ્યો છે અરે બાપુ એક દિવસના સમયે હું માન સરોવર ફરવા ગયો તો અરે ના એક ટીટોડી રામનું નામ લઈ રહી હતી એના શબ્દમાં મને રામનું નામ સંભળાણું એ સમયે મારા સંસરથી એના ધરતી મસ્તક જુદા કરી અને કાચું કસુબર કરી અને ભોજન કરી ગયો બાપુ સેનાપતિ અને જે પીસા હતા ને એ માથે ચડાવ્યા છે વાહ સેનાપતિ વાહ जो पक्षी पर रामનું નામ ન લયક તો હોય તો મનુષ્યની ક્યાં શક્તિ હતી અરે આર્થિક વાળા જંગલ ની અંદર જો માયાપતિ નામનો સેનાપતિ શોકી કરી રહ્યો છે એને બોલાવો સેનાપતિ अरे बापू कोई दिवस नहीं अरे आज आर्थिक वाला जंगल में अरे सेनापति बोलो बापू आर्थिक वाला जंगल ने अंदर कई रीते चाली રહ્યો છે अरे बापू आर्थिक वाला जंगल ની અંદર હું એક દિના સમયે ફરવા ગયો તો બરાબર છે ત્યાં એક બચકુ રામનું નામ લઈ રહ્યો તો તેને મારી અને કાશી કચુંબર કરી અને એનું ભોજન કરી ગયો વાહ સેનાપતિ વાહ અને જેના પીછા હતા ને એ માથે ચડાયા બરાબર છે अरे सेनापति अरे हाँ बापू मैं सांभळ्યું છે કે તમે બે એક દિન સમય હિરણના ટોળા પાછળ પડ્યા હતા अरे हाँ बापू અમે બે એક દિવસના સમયે સાથે મળી અને એક હરણના ટોળામાં શિકાર કરવા ગયા હતા પછી અરે હરણનો અમને જોઈ અને ભાગી ગયું છે ભાગી ગયો છે અરે હા બાપુ એને મારા વગર સહન નથી પડતું अरे सेनापति अरे हाँ बापू तो सालो आ कुशल माटे तुम्हारे साथे से ચાલો ए હરણનો શિકાર કરે અને તમારા શરણોમાં માથું નમાવું છે તો ચાલો એ ચાલો. શિકાર કરવો છે ચાલો हेलो हे आए कृष्ण नाम निधोन बजाओ आए कृष्ण नाम निधोन बजाओ रानी राधा गुण लगवाए भजन महाराव
સેનાપતિ આ શેનો અવાજ આવી રહ્યો છે? અરે બાપુ મને પણ દૂર દૂરથી કઈ અવાજ આવી રહ્યો છે. તો જાઓ એની તપાસ કરો. બરોબર છે, હાલો હમણાં જ કરી લઈ. હે દ્વારકાનો રાજા, હે દ્વારકાનો નાથ, મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. સેનાપતિ હે દ્વારકાનો નાથ, મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. કાયનો ગોવાળ મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ, મારો રાજા રણછોડ છે. એને મને માયા લગાડી રે. અરે સેનાપતિ અરે હા બાપુ, આ શેનો પર અવાજ આવી રહ્યો છે? અરે બાપુ આ કોઈ સાધુ સંતોનો સંગ હોય એવો મને અવાજ આવે છે. આ તપાસ કરો શેનો અવાજ આવી રહ્યો છે? અરે હા, અરે બાપુ આ કોઈ સાધુ સંતોનો સંગ જાતો હોય એવો મને અવાજ આવે છે. તો જાઓ એની તપાસ કરો. બરોબર છે, બે જઈ બાબુ. તો બસ હો બાબુ જાય છે, પણ ઊંધી દાબો અમને ખબર પડે. એક દેવી બે ઊંધી ઊંધી. હા. અરે આપ ક્યાં જઈ રહ્યા છો અને કોનું નામ લઈ રહ્યા છો? આ અમારા બાપનું જંગલ છે એટલે પૂછી છીએ. હે તમારે પણ કામ શું છે? આ અમારું જંગલ છે, અમારો એરિયો છે. આ રસ્તામાં ગમે ઈ નીકળે. વાડ નો થાય, અહીંથી નીકળ્યો એટલે એના સાંભળા પકડી જાય. એમ દ્વારકા જાવીશ તમારે આવું? ક્યાં જાવ છો? દ્વારકા જાવી. હું લેવા? અમે સેવા પૂજા કરવા જઈએ. કોની? કાળિયા ઠાકર ને. ના થોડો કાળિયો ઠાકર છે. તો કોણ છે? કાળિયો હાલો ઠાકર. અમારે હારે અહીંયા છે કાળિયો ઠાકર જોય ઊભો. એ તમારો, અમારો નહીં. સેનાપતિ અરે હા બાપુ, તમને શું લેવા મોકલ્યા છે? તપાસ કરવા તપાસ જ કરું છું બાપુ. બોલો બોલો. આપ ક્યાં જઈ રહ્યા છો અને કોનું નામ લઈ રહ્યા છો? નકર હમણાં મારી મારીને સાંભળા બગાડી નાખવા પડશે હો. મેં દ્વારકા જાવી છે અને દ્વારકા દેશનું નામ લઈ રહ્યા છે. તાર બાપુને કેવું હોય તો કહી જ જા. અરે બાપુ આ દ્વારકાધીશની જાત્રામાં જઈ રહ્યા છે અને દ્વારકાધીશનું નામ લઈ રહ્યા છે. અરે સેનાપતિ અરે હા બાપુ, એ સાધુડાને ખબર નહીં હોય કે આ જંગલનો રાજા કુશલ પાથી છે. કુશલ પાથી છે. તમારા, અમારા નહીં. પણ સાનો માનો રે નકર હમણાં મારી મારીને સાંભળા બગાડી નાખી. અરે સેનાપતિ અરે હા બાપુ, આ ભગતડાને એક ઉકને ઊભા કરીને માર ચાલુ કરવો છે.
અરે સેનાપતિ, અરે હા બાપુ, હા કુશલ ભાટીનો એવો નિયમ છે કેવો છે? કે કોઈ બેન દીકરીઓ પર હાથ ઉઠાવતો નથી. બરોબર છે. પણ જે એ સાધુડા રાને હા, જો એ નો સમજે તો એન્ટલના માર ચાલુ કરો. બરોબર છે. મારી મારે વિયર. મારો હુકમ છે. બરોબર છે. મારી મારી સાંભળા બગાડી નાખી. ગામડા ઉતારી નાખો. બાપુ છે એ તાર ઘરનો પગ્યા લાગી લે અને સાનો મનો વિયો છે. હા, અમારા કુશલ બાબુના શરણે નમી જાઓ. હા, અમારે તો રોજ હવે નમવું પડે. એમ કરો તમે અમારે હારે વી આવો હાલો. શું એ સાધુડા કે છે તો કાર્યવાહી ચાલુ કરો. બરોબર છે, હાલો કરી. આ મોટા ગુરુ છે ને પગ્યા લાગી લે એટલે તારું કલ્યાણ થઈ જાય. આને માથે હું ચડાવ્યું હે? તો આઈન પા આવ્યો. કુશલ ભાટી નું નામ લઈ લે, નકર મારી મારીને સાંભળા બગાડી નાખી જો. એમ તો સેનાપતિ આને માર ચાલુ કરો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હાલો આ કોણ છે? તારો બાપ છે? તારે એનું નામ લેવું છે કે નથી લેવું? તું બેસ, તું બેસ, તું બેસ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય સેનાપતિ એન્ટલના માર ચાલુ કરો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય કાળિયા ઠાકર, જય કાળિયા ઠાકર, જય કાળિયા ઠાકર, જય કાળિયા ઠાકર. દ્વારકાધીશ નું નામ લઈ લો તમે બે. એના કાય નો થાય. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હું ખબર એટલે તમને કેવી છે અમારી હારે વી આવો તમાર તમને શું લેવા મોકલ્યા હતા? તમે શું કરો છો? માર ખાવો એમ કરતા અમારે હારે વી આવો સાના મના. આપણે હું આ રાહડા લેતા શું તમને હાસુ કેવી હોય કોઈ કે કીધું છે કે આપણે રાહડા લે લે કે એલા કાટ માર ચાલુ કરો.
બસ થાકી ગયા. આ ખોટા છે, આ મારતા જ નથી. જય દ્વારકાધીશ. જય કાળિયા ઠાકર. કાળિયા ઠાકર. જય લખણી. જય લખણી. હા અજયભાઈ ની મોજ. હા ભગતભાઈ. હા જય દ્વારકાધીશ. ये हमारा गुरु है, इसको कुछ नहीं होगा. जय द्वारकाधीश. कालिया ठाकुर. દ્વારકાધીશ ના ભગત છે એને કાંઈ ન થાય. જય દ્વારકાધીશ. સેનાપતિ. અરે હા બાબુ. જોંધળો અંદર તમે બે બાજુ છો. અમે ક્યાં બાજી? તો કોણ બાજતું? આને મારતા હતા. એ અમારે અરે ધૂન માં બેહી ગયા હતા. ના ના બાપુ. આવડો આસુ પૂછી જોવો લ્યો. કોણ ધૂનમાં બેહી? આવડો આ અવળી દબાઈ ને ફેરવી આ લેવી છે. અને આવડો આ હોતે નતો એમ. આ બાપુ હું મારવા. અરે સેનાપતિ. અરે હા બાપુ. એ સાધુડા સમજે એમ છે કે નહીં? અરે બાપુ આ ભગતડા આમ નહીં માને. તો કેમ માનશે? આને થોડો થોડો નશો કરાવી બરાબર છે. અને નશાના કેપમાં આપોઆપ માની જશે. સેનાપતિ. લાગી છે. હા બાપુ. એ આપણા જંગલ ની અંદર જે મોટી જબરી તાળી રહી બરોબર છે. એ તાળી ની છે મેળા ઉપર તાળી છે. બરોબર છે. એ તાળી દારૂના માટલા ટીંગાય છે. બરોબર છે. જાઓ લઈ આવો.
અને થોડો થોડો નશો કરી લ્યો. બરોબર છે. આલ્યો ચકાડી બાપુ આ બોલ બચ્ચે બોલ બચ્ચે બોલ બચ્ચે બોલ બચ્ચે સેનાપતિ અરે હા બાપુ હાલ્યો આવું છું. લેતા આવો ચાર્જિંગ બત્તી માપે નશો કરજો. અરે હા બાપુ. હે હજી તાળી નો બાંધ્યો જ છે આપણે. હજી તો એક જ માટલું લઈને આવ્યો હતી કે બે તો બાંધ્યા. તે તારા બાપુ નથી બાપુ એક દાબો ના ઓળે મને કે તારા બાપુ નશો કરાય. ફેરવીન દાબો એક ફેરવીન દાબો એક. પૂછે પાઉ બે કેની નાખી ભલે રહેતા એમ ના. નાકમાં સડી. સેનાપતિ અરે હા બાપુ દારૂ કોના હાટું મગાવ્યો છે તમે? મારા હાટું. આ ભગતરા હાટું બાપુ એને નશો કરાવી ઊભા કરીને આવે. આ પેલા કોને ઊભો કરશું? બધા આવો નશો તમને તાળી નો ક્યાંય નહીં મળે. જંગલ વટી જાય તોય નશો કરી લે. નથી કરવો હે નથી કરવો કા નથી કરવો. હું કહું નશો કરી લે. તું નશો કરી લે. એમ જ કર્યો. અમારે છે કશો ઈ હોય તો હમણાં નશો કરશે. નશો ન કરે. આ તો મધીરો બંધાણે નીકળ્યો. નશો કરી લે ભાઈ. ઉભો રે હું બાંધી દઉં નકરી આંખો મારજે રીજે હો કડે. નશો કરી લે. તાળી નું કાળિયાનું લેતા આવું. પાણી ખર્ચો ફેરતો એક કાળિયાનો ફાયદો. અલે આ કાળિયાનું આવ્યું. તો કેટલું સ્ટ્રોંગ વધારે આવે હે? એટલે થોડુંક તું કેટલું પાય થોડું વાંધો નહીં. ઓ પણ તું કેટલું પાય થોડુંક જ. આને હામો રાખ એટલે નો આવે. આને હામો રાખ એટલે નો આવે. થોડુંક જ. સેનાપતિ હા બાપુ શું તું એને વાતો કરે છે?
એ કે નશો કરું પણ કે શીખાય છે એમ કે ભલે આવે નાક દબી રહ્યા છે એનું. નાક દબી રાખ ભલે તો દબી રાખ હે? પણ પાણી ક્યાં છે આ શું કર્યું આમાં જો નશો ને જ કરતો કોણ બાકી છે લઈ લે એટલે આ ક્યાં આવે આ કાળુભાઈ નો મૂકી દો નશો કરી લે ભાઈ કરી લે ને નશો લે આ બાપુ નશો ને જ કરતો નશો કરી લે ને કર કરી લે. બાપુ ખારા થઈ ગયા નશો કરી લે તને કીધું ને. એકવાર તો માથે ઉડાડીને જાવ છો હા, તમે એને. કેમના દીકરા થાવ છો કરી લે થોડોક લેન ભાઈ થોડોક મારે હાટી રાખ લેન ભાઈ થોડોક થોડોક જરાક થોડોક લેને આન સેનાપતિ ચાલ ને કરે આમ નહીં નશો કરે ચાલ લે હમણે તો જો કટકટાવી દઈ એટલું જ રહેવા દીધું એને બસ લે બસ વધારે સડી જાય આપણે આ કેવા બાપુ હતા કટી ખીચડી વાળા આ કયા બાપુ છે કટી ખીચડી વાળા તું આને નશો કરે ને હું આને કરાવું નશો કરી લે નશો કરી લે તું નશો કરી લે ભલે લ્યો તો નશો જ કરે જ ને નશો કરી લે આના બાપુ અને મારા બાપુ બે એક ઈ કેવી રીતે નશો કરી લે નશો કરી લે નશો કરી લે ખાટું જ હોય હવે હાલો અમારી હારે ડુઅર વી આવો હું હાસુ કહું છું